બનાસકાંઠાના પાલનપુરમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। જી હા, નવાગંજમાં દેશી દારૂ ભરીને જતા મોપેડ ચાલકે વેપારીને ટક્કર મારી છે। સ્થાનિકોએ મોપેડ ચાલકને ઝડપી અને પોલીસ હવાલે કર્યો છે। નંબર પ્લેટ વિનાનું ટુ વ્હીલરમાં દારૂની હેરાફેરી કરતો હતો। દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો દેશી દારૂ ભરી અને જતા મોપેડ ચાલક વેપારીને ટક્કર મારી હતી। તો દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે, દેશી દારૂ બનાસકાંઠાના પાલનપુરમાં દારૂબંધીના લીરે લીરા જોવા મળ્યા છે। નવાગંજમાં દેશી દારૂ ભરીને જતા મોપેડ ચાલકે વેપારીને ટક્કર મારી હતી। સ્થાનિકોએ મોપેડ ચાલકને પકડી અને પોલીસને સોંપ્યો છે। નંબર પ્લેટ વિનાના ટુ વ્હીલરમાં દારૂની હેરાફેરી કરતો હતો। દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, બનાસકાંઠામાં દારૂબંધીના લીરે લીરા જોવા મળ્યા છે, પાલનપુરના આ દ્રશ્યો, શું વધુ વિગત? બંસી, પાલનપુરમાં દારૂબંધીના દાવાઓ છે તેના લીરે લીરા ઉડ્યા છે। પાલનપુરના નવાગંજની અંદર દેશી દારૂ ભરેલું જે મોપેડ હતું તે મોપેડ વેપારીને ટકરાયું હતું ને મોપેડ ટકરાયા બાદ તેની ડિક્કી હતી તે ખુલી ગઈ હતી ને તેની અંદર દેશી દારૂ ભરેલો હતો, જેને લઈને સ્થાનિકો તેમજ વેપારીઓ એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ હોબાળો મચ્યો હતો। તો કે સ્થાનિક અને વેપારીઓએ બુટલેગરને દારૂ સાથે પકડીને પાલનપુર પોલીસને બોલાવી હતી ને પોલીસને સોંપ્યો હતો, જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। મહત્વની વાત એ છે કે નંબર પ્લેટ વિહોણા આજે મોપેડની અંદર બુટલેગર છે તે દારૂ વેચી રહ્યો હતો ને તે પાલનપુર શહેરના કેટલા વિસ્તારમાં દારૂ વેચી રહ્યો હતો, ક્યાં ક્યાંથી દારૂ લાવ્યો હતો ને ક્યાં ક્યાં કેટલા સમયથી વેચી રહ્યો, તેને લઈને પૂર્વ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી બંસી। જી અલ્કેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હેરાફેરી કરતા શખ્સ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।